પેશન્ટ રમેશભાઈ કે જેમની 48 વર્ષની ઉંમર છે, જે બાઇક પરથી પડી ગયા હતા અને ડાબા ખભાના સ્નાયુ ફાટી ગયા હતા. એમનું ઓપરેશન દૂરબીન વડે કરવામાં આવ્યું હતું. તો ચાલો તમને સાંભળીએ. શું નામ તમારું? રમેશભાઈ સુતરિયા. રમેશભાઈ સિત્તેર. કેટલી ઉંમર છે? 49. 49. ક્યાં રહેવાનું? સોરડી ગામે ભાવનગર બાજુ. ભાવનગર. શું તકલીફ હતી તમને? આ બાજુથી પડી જવાનું અને સાથે શોલ્ડર તૂટી ગયો હતો. ત્યાંથી આ ઊંચો થતો ભાઈ તૂટી ગયો. એટલે પડી ગયા એટલે શોલ્ડરમાં લીગામેન્ટ ફાટી ગયા. ફાટી ગયા. હાથ ઊંચો નહોતો. નહીં, બંધ થઈ ગયો. ઓપરેશન આપણે કેટલો સમય થયો કર્યું? લગભગ 4 થી 5 મહિના જેવું શું છે અંદાજ છે. દૂરબીનના ઓપરેશનમાં તમને કઈ તકલીફ પડી એમાં? નહીં, બહુ સારું ગયું. હવે એટલો સમય થયો તો હવે તમારું રિઝલ્ટ આમ કેવું છે? મને આમ 100% લાગે છે. ઓકે. 100% રીતો જે પહેલા કામ કરતો એ જ રીતનો કરું છું હવે. તો ઘણા બધા દર્દીઓ આ ઓપરેશનમાં ગભરાતા હોય છે. તો ગભરાવા જેવું છે આમાં? નહીં, મને 100% રિઝલ્ટ આવ્યું એ પ્રમાણે હું એમ કહી શકું કે નહીં આ વસ્તુ કરાય. અને ઓપરેશન બાદ જે તમે ફિઝિયોથેરાપી કસરત કરી એના માટે બે શબ્દ કહેશો દર્દીને? 100% રિઝલ્ટ લાવવા માટે ફિઝિયોથેરાપી કરવી જરૂર છે 100%. પછી પોતાનો આત્મવિશ્વાસ ઉપર વધારે આવવું પડે છે. એટલે આત્મવિશ્વાસ ને ફિઝિયોથેરાપી ભેગું થાય રિઝલ્ટ મળવાનું છે. બરોબર છે.